નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના પોલીસ બેડામાં હડકંપ મચાવનારી ઘટના. દારૂની હેરાફેરીમાં ખુદ એક પોલીસ કર્મી ઝડપાયો છે. બાકોર પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જેન્દ્રસિંહ સોલંકીને દારૂ ભરેલી કાર સાથે દીટવાસ પોલીસે પકડી પાડ્યો છે. દીટવાસ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ મારુતિ સુઝુકી અલ્ટો કાર જેનો નંબર GJ07BB3351 કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે દીટવાસ પોલીસના PSI VA ચૌધરી અને સ્ટાફે રાકાકોટ ચોકડી પાસે વાહન ચેકિંગ ગોઠવ્યું. શંકાસ્પદ કારને રોકતા તેમાં બુટલેગર કનુભાઈ ફતાભાઈ માલીવાડ સાથે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી ઝડપાયો. પોલીસે કારની ડિક્કીમાંથી અલગ અલગ માર્કાની કાચની બોટલો અને ટીન મળી કુલ 116 નગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂ અને કાર સહિત કુલ ₹1,22,142નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ દીટવાસ પોલીસ મથકમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરજ પરના પોલીસ કર્મીની સંડોવણીના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની કડક સૂચના બાદ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આજથી 2 દિવસ પહેલા દીટવાસ પોલીસ સ્ટેશન PSI VA ચૌધરીનાઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી. તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા. પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી. અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે. એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે. પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે. જોડે જોડે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં આ વ્યક્તિઓ કેટલી વાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમજ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને વ્યક્તિઓ હાલમાં સંતરામપુર જેલમાં છે. આ સમગ્ર ઘટના પર અન્ય કોઈ અપડેટ આવશે તો અમે આપને જણાવીશું. આ પ્રકારના વધુ સમાચારો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરો. નમસ્કાર.